મીઠાપુર ગ્રામ પંચાયત ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ગ્રામસભાનું આયોજન। દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના મીઠાપુર ગ્રામ પંચાયત ખાતે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ સ્તરે લોકોની સમસ્યાઓને સીધા વહીવટી તંત્ર સુધી પહોંચાડવાના હેતુથી જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગ્રામસભામાં મીઠાપુર ગામના નાગરિકો જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની મૂળભૂત જરૂરિયાતો, સુવિધાઓ તેમજ ખેતીવાડી અને સિંચાઈ સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા। ગ્રામજનોએ ગામમાં પોલીસ ચોકીની જરૂરિયાત, તૂટી ગયેલા તથા બિસ્માર રસ્તાઓની મરામત તેમજ ગુજરાત સરકારની એસટી બસ સેવા ફરી શરૂ કરવાની માંગ રજૂ કરી હતી। ગ્રામસભા દરમિયાન ગામના આગેવાનોએ ગ્રામ્ય વિસ્તારોમાં ઊભી થતી રોજિંદી સમસ્યા અંગે ખુલ્લી ચર્ચા કરી અને સરકાર દ્વારા અમલ મૂકવામાં આવતી વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ગ્રામજનોની રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપ્યા હતા। આ પ્રસંગે મીઠાપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી, મામલતદાર શ્રી, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આંગણવાડી વિભાગના કર્મચારીઓ તેમજ ગામના આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામસભામાં લોકોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી। ગ્રામસભા દ્વારા ગામના વિકાસને વેગ આપવા અને ગ્રામજનોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। અહેવાલ પંકજ નીનામા।